એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું ડ્રાય ફ્રૂટ ચોકલેટ। તો ડ્રાય ફ્રૂટ ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા ખજૂર લઈ લીધા છે, બદામ લઈ લીધી છે અને કાજુ સમારીને બધી જ વસ્તુ લઈ લીધી છે, ડેરી મિલ્ક લઈ લીધી છે। તો આપણે અત્યારે ડ્રાય ફ્રૂટ ચોકલેટ ડેરી મિલ્કમાંથી બનાવવાના છે। તમારી પાસે કોઈ પણ ચોકલેટ અવેલેબલ હોય એનાથી તમે બનાવી શકો છો। મિક્સર જારની અંદર આપણે એડ કરી દીધા છે કાજુ, બદામ અને ખજૂર। તમે આવી રીતે ચોકલેટ બનાવશો ને તો બાળકો ડ્રાય ફ્રૂટ પણ ખાશે, નહીં તો એમને તો અત્યારના બાળકો કોઈ ડ્રાય ફ્રૂટ ખાતું નથી। તો આપણા બધા જ ડ્રાય ફ્રૂટ પીસાઈ ગયા છે, તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો અને આવી રીતે ચોકલેટ્સ બનાવીને તમે ડ્રાય ફ્રૂટ ખવડાવશો તો બધા જ બાળકો ખાશે। તો ચોકલેટ્સ માટે આપણે અત્યારે અહીંયા આગળ એક વાટકી લઈ લીધી છે, એની અંદર આપણે બધી જ ચોકલેટ કાઢી લઈશું અને ચોકલેટને આપણે પીગાળવાની છે, એટલે કે ઓગાળવાની છે। તો એના માટે આપણે જે બધી ચોકલેટ કાઢી લઈએ એના પછી ગેસ ઓન કરી લઈશું। ગેસ ઓન કર્યા પછી આપણે એક કઢાઈ મૂકી દઈશું, એની અંદર આપણે પાણી એડ કરી દઈશું અને અહીંયા મેં કાટલો મૂકી દીધો છે, એની ઉપર ડીશ મૂકી રહી છું અને આપણે જે ચોકલેટવાળી વાટકી હતી એને એડ કરી લઈશું અને પછી આપણે ઢાંકી દઈશું। ઢાંકણ કે કંઈ પણ વસ્તુ ઢાંકી દેવાની છે, તો વરાળથી આપણી ચોકલેટ સરસ મજાની પીગળી જશે। ક્યારેય પણ આપણે ચોકલેટ આવી રીતે પીગાળવી હોય ત્યારે ડાયરેક્ટ નહીં પીગાળવાની, નહીં તો ચોકલેટ આપણી વેસ્ટ થઈ જશે। આવી રીતે જ તમે પીગાળશો ને તો જ સરસ લાગશે। તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણી ચોકલેટ સરસ મજાની મેલ્ટ થઈ ગઈ છે। આપણે ચોકલેટને પૂરેપૂરી મેલ્ટ નથી કરવાની, થોડી નોર્મલ કડક રાખવાની છે અને આપણી ચોકલેટ મેલ્ટ થઈ જાય એના પછી આપણે એક સિલિકોન ટ્રે લઈ લઈશું ચોકલેટ બનાવવા માટેની। તો મારા પાસે અહીંયા ટેડીવાળી હતી, તમે કોઈ પણ શેપવાળી લઈ શકો છો। તો એની અંદર આપણે પહેલાં એક ચોકલેટનું લેયર કરી લઈશું। ચોકલેટનું લેયર થઈ જાય એના પછી આપણા ગ્રાઇન્ડ કરેલા જે ડ્રાય ફ્રૂટ હતા એને આપણે એડ કરી દઈશું। તો તમે આવી રીતે એને એડ કરીને એના ઉપર ફરીથી આપણે ચોકલેટનું લેયર લગાવી દઈશું, એટલે જ્યારે પણ આપણે બાળકોને આપીએ ને તો ચોકલેટનો ભાગ ઓછો અને ડ્રાય ફ્રૂટનો ભાગ વધારે રહે। આવી જ રીતે આપણે બધા જ લેયર સેટ કરી લઈશું જેટલા પણ ટ્રેની અંદર છે અને તમે કોઈ પણ શેપના બનાવી શકો છો। બાળકોને બહુ જ મજા આવે છે આ ખાવાની અને આપણે પણ ખાઈએ ને તો બહુ જ સારું, કેમ કે ડ્રાય ફ્રૂટ તો આપણને એમને એમ ખાવાના ના ભાવે, તો આવી રીતે આપણે ખાઈ શકીએ છીએ। તો આપણે બધા જ ચોકલેટના શેપ છે તૈયાર કરી દીધા છે, હવે આપણે એને સારી રીતે સેટ કરી લઈશું। સેટ થઈ જાય એના પછી આપણે કાં તો ફૂલ નાઇટ કાં તો 3 થી 4 કલાક માટે આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું। તો આપણે અહીંયા 3 થી 4 કલાક થઈ ગયા છે, આપણી ડ્રાય ફ્રૂટ ચોકલેટ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ધીમે રહીને એને ટ્રેની અંદરથી કાઢી લઈશું અને એક સર્વિંગ ટ્રેની અંદર આપણે સેટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે બની જતી આપણી ડ્રાય ફ્રૂટ ચોકલેટ છે તૈયાર। તમે તમારા બાળકોને આપી શકો છો, મોટા પણ ખાઈ શકે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે। અને આ રીતે તમે ચોકલેટ્સ આપશો ને તો બાળકો આરામથી ડ્રાય ફ્રૂટ ખાઈ લેશે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો। સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।